परमात्मा हूं, एम अनुभव कर मैं ही परमात्मा हूं। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમૌસણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પડો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી ત્યારના વ્યવહારનું નક્કી થશે. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુમદાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. સાત સિદ્ધિ ઉપાય 39 ગાથા થઈ ગઈ. ચારિત્રના ભેદ, ચારિત્રના ભેદનું વર્ણન છે. હિંસાત ઉન્દ્રત વચનાત તેયાત અબ્રમત પરિગ્રહ હતો. કાત્સેન એક દેશ વૃત્તિ ચારિત્રમ જાયતે દ્વિધમ. હિંસાથી, અસત્ય ભાષણથી, ચોરીથી, કુશીલથી અને પરિગ્રહથી. કાત્સન એટલે સર્વદેશ અને એક દેશ ત્યાગથી. તે ચારિત્ર બે પ્રકારનું હોય છે. જો વર્ણન આ રીતે કહ્યું છે. 5 પાપનો સર્વથા ત્યાગ અને 5 પાપનો એક દેશ ત્યાગ. એ શૈલીએ વર્ણન તો ચારિત્રનું ઓલું જે અંતર્ભૂમિકા 3 કસાયનો ઉભા હોય મુનિને, એમાં આવા વિકલ્પોની જાત હોય છે. એથી એને પણ ચારિત્ર કહ્યું વ્યવહારે. હું તો શુદ્ધ ઉપયોગ રૂપ પરિણમન છે એ ચારિત્ર છે. જાણો ટીકા ચારિત્રમ દ્વિધમ જાયતી. ચારિત્ર બે પ્રકાર ઉપજે છે. કેવી રીતે? હિંસા, જૂઠું, ચોરી, અભ્રમ અને પરિગ્રહના સર્વદેશ સર્વભાગ અને એક દેશ એટલે એક અંશ ત્યાગથી ચારિત્રના બે ભેદ છે. આ પ્રકારે ચારિત્રના બે પ્રકાર. એટલે આ માણસ મૂંઝાય છે આમાંથી. જેવો કે 5 પાપનો ત્યાગ તેને ચારિત્ર કહ્યું છે. એ ચારિત્ર છે ને એ ચારિત્ર એમ કે શોક સંભાવે છે. એ પંડિતજી જુઓ ને વ્યાખ્યાત આમ કરી, પાછી બીજી લઈશ તરફ જ તમારી સાર ભૂતો હોય એમ લીશે. ભાવાર્થ હિંસાદિકનું વર્ણન આગળ કરીશું. તેના સર્વથા ત્યાગને સકલ ચારિત્ર કહીએ. હિંસાદિક એટલે 5, જૂઠું, ચોરી, વિષય અને પરિગ્રહ. એનું વર્ણન આગળ કરશું. તેના સર્વથા ત્યાગને સકલ ચારિત્ર કહીએ અને એક દેશ ત્યાગને દેશ ચારિત્ર કહીએ. આ વાત અહીંયા 5 પાપના ત્યાગથી વર્ણવી. અહીંયા 41માં પછી ફેરવે છે જરી એની મૂળ સ્થિતિ. સમજાય છે? 5 પાપનો ત્યાગ, એ ત્યાગને ગ્રહણ એ તો વિકલ્પ છે ખરેખર. પણ ખરું ચારિત્ર તો 3 કસાય રહિત મુનિને હોય છે એ ચારિત્ર છે. આ જોડી શું ભાવ છે આ ત્યાગનો, એ વિકલ્પ છે એટલો તો મહેલ છે. સમજાણો? એને અહીંયા ચારિત્ર લોકો આ પાઠમાં એમ છે કે આ ચારિત્ર કઈ જોવો ભાઈ આ 2 પ્રકારનું
મંગીરામજી લો દેખો ચારિત્ર બે પ્રકાર કાકા 5 પ્રકારના હિંસાદીનો ત્યાગ સૌથી સર્વથા ચારિત્ર છે અને 5 પ્રકારના પાપનો દેશથી ત્યાગ થવો તે દેશ ચારિત્ર છે. આમ વ્યાખ્યા કરી પણ પાછી એને અમારે છે. હવે આગળ આ બંને પ્રકારના ચારિત્રના સ્વામી બતાવે છે. વ્યાખ્યા તો એની જે રીતે આવે એ રીતે આવે ને. આવા વ્યવહાર હોય છે પંચમહાવૃતના પરિણામ ત્યાં એને અંતરમાં 3 કષાયનો અભાવ હોય છે. એ ખરું ચારિત્ર છે. આ શુભ જે ભાવ છે એ કથનથી ચારિત્ર વ્યવહારથી કહેવામાં આવે છે. નિરત કાર્ષ્ણ નિવૃત્તો ભવતી યતિ સમયસાર ભૂતો એમ યા તો એક દેશ વિરતી નિરત સ્પર્શ ઉપાસકો ભવતી. જો બેમાં નિરત નિરશુદ્ધ આપ્યો એનો અનુયાર. કાર્ષ્ણ નિવૃત્તો સર્વથા સર્વદેશ ત્યાગ. સર્વથા કહો કે સર્વ દેશ કહો. સર્વથા સર્વદેશ ત્યાગમાં લીન આ મુનિ અયમ યતિ સમયસારભૂત. એ સમયસારભૂત છે. લો પંચ મહાવૃતનો ત્યાગ છે એ કઈ સમયસારભૂત નથી ખરેખર, પણ પંચ મહાવૃતના વિકલ્પના કાળમાં એને આવો શુદ્ધ પ્રણતિ રૂપ શુદ્ધ ઉપયોગ રૂપ સમયસાર રૂપ ભાવ હોય છે. શુદ્ધ ઉપયોગ રૂપ સ્વરૂપમાં આચરણ કરનાર હોય છે. ખરેખર તો અંદર શુદ્ધ ઉપયોગ રૂપ આચરણ તે ચારિત્ર છે. સમજાણું કાંઈ? કૃષ્ણ નિવૃત્તો સર્વથા 5 પાપનો ત્યાગ તેની જે નિવૃત્તિ એના કાળમાં ત્યાં શુદ્ધ ઉપયોગ અથવા શુદ્ધ પરિણતિ રૂપ પ્રણતશાયના અભાવ રૂપ જે ભાવ તે ખરું ચારિત્ર કહેવામાં આવે. આમ છે મોટા વાંધા ઉછ્યા હતા એ દેવચંદજી પ્રોફેસરો આ બધા શબ્દો આવા છે. દેખો સીધો સમયસાર ભૂતો સીધો અર્થી એનો બોલો સીધો અર્થ આમાં કેવો હતો 40માં ભાઈ કીધો ને સમયસાર ભૂતો સીધો અર્થ. મુનિપણું છે એ 5 પાપનો ત્યાગરૂપ ભાવ વર્તે છે. ત્યાં આગળ એને 3 કષાયના અભાવરૂપ શુદ્ધ પરિણતિ વર્તે છે. તે સહિત ને તેને ચારિત્ર કહેવામાં આવ્યું. આમ છે ભાઈ શું થાય પણ હવે કઈ બહુ લેખ ખાલ પાડ્યો બધું કેટલો કે આ પંચ મહાવૃતના પરિણામ ચારિત્ર છે. ઉદય ભાવ નહીં સૂક્ષ્મ ભાવ છે. એના ભાઈ એ નથી એવા વિકલ્પની વૃત્તિ આ ભાવનું આ છોડ ત્યાગ ગ્રહણની વૃત્તિ ઉઠે છે એ જ શુભ ભાવ છે. શુદ્ધ ઉપયોગમાં અને શુદ્ધ પરિણતિમાં ત્યાગ ગ્રહણની વૃત્તિ હોય નહીં. લોકોને ખબર ન મળે. અહીં તો કહ્યું નિરત કરાષ્ણ નિવૃત્તો ભવતી. પંચ મહાવર્તના પરિણામમાં પંચ અવૃતના ભાવથી જે નિવૃત્તિઓ છે એ જીવ આત્મામાં નિરત છે. વિકલ્પો ભલે છે પણ એ આત્મામાં નિરત છે, લીન છે. જો સ્વરૂપમાં આચરણ કરનાર હોય છે. સમજાણો? લીન આ મુનિ સદુપયોગ આચરણમાં લીન છે. શબ્દાર્પણ એ છે. જો ચારિત્ર એટલે શું? ઓહો, જેને અંતરમાં અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની 3નો અભાવ થઈ અને સ્વરૂપમાં લીનતા નિરત લીનતા સ્વરૂપમાં લીનતા અતિન્દ્રિય આનંદની ઉગ્રતા અને મહાશાંતિનો ભરતી પર્યાયમાં અવસ્થામાં શાંતિની ભરછક ભરતી એવો જે
છે ને, સર્વથા સર્વદેશ ત્યાગમાં. એટલે હવે સર્વથા સર્વદેશ ત્યાગમાં કોણ છે? ઓલું લીન છે. શેમાં લીન છે? એ જીવ લીન છે. ત્યાગ વખતે ઓલો સર્વથા ત્યાગ જે કહ્યું શું એમાં લીન છે, એટલે ઓલા વિકલ્પમાં લીન છે એમ નહીં, પણ એવા ત્યાગ કાળમાં એ સ્વરૂપમાં લીન છે. ભાઈ સાહેબ એમ કે માથેથી તો 5 વ્રતનો ત્યાગ એને સર્વથા કીધું, ઓલાને દેશ કીધું. એ જણ ભયા કૃષ્ણ નિવર્તો સર્વથા અને દેશ ત્યાગમાં લીન છે એમ કીધું. પણ એનો અર્થ કે એ ભૂમિકામાં જેને પંચ હિંસા, જૂઠું, ચોરી વિષય સર્વથા છૂટી ગયા છે એવામાં એ આત્માના સ્વરૂપમાં એ લીન છે. 3 કષાયના અભાવરૂપ ચારિત્ર છે. એને અહીંયા સમયસર ભૂત કહેવામાં કાલે આવ્યું છું આપણે નહીં, સામાયિક સમયસર સ્વરૂપ સામાયિક આવ્યું છું ને. અમૃતચંદ્રાચાર આ અમૃતચંદ્રાચાર કરનાર એ અમૃતચંદ્રાચાર છે. સિદ્ધિ કરી છે એમાં શું છે? એમાં આ પ્રમાણે છે ત્યાં એ આત્મા લીન છે. સમજાણો? સમયસાર નાખ્યું નહીં પાછું. આ શું કરવા નાખ્યું? પંચ વ્રતના 5નો ત્યાગ એ કઈ સમયસાર છે? એની ભૂમિકામાં એવા ભાવ હોય છે એ લીન છે 3 કષાયના અભાવમાં. સમયસાર ભૂત શુદ્ધ પ્રણતિ. સમજાણો? કાલ આવ્યું છું કે નહીં? 154 ગાથા ભાઈ મેં પૂછ્યું હતું. સમયસાર સ્વરૂપ એમાં આવ્યું હતું ને. એકાગ્રતા લક્ષણ. બીજું પહેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ, એક રૂપ જ્ઞાનનું પરિણમન. એમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જ્ઞાનનું ભવન પરિણમન. પછી ટીકાની જ વાત છે બધી. 3 ટીકા છે. 3 ટીકા છે ને. 3 ટીકાનો પાઠ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું જ્ઞાનનું પરિણમન એ ટીકા છે. પછી એનું બીજો એકાગ્રતા લક્ષણ, ત્રીજું સમયસાર સ્વરૂપ. 3 ટીકા છે. અમૃતચંદ્રાચારના 3 શબ્દો છે. સમજાણું કાંઈ? એને સામાયિક કહીએ. એ આવી કીધું છે સમયસાર ભૂતો મૂળ પાઠમાં. ત્યાં ટીકામાં કહ્યું. આ પોતે કહેતા અમૃતચંદ્રાચાર છે પાઠમાં. સમજમાં આવે કે નહીં? હા, ચારિત્રના 2 ભેદ. સર્વથા પ્રકારનો ત્યાગ એમાં 3 કષાયનો અભાવ ભાવ. દેશ ત્યાગ એમાં થોડો નિરત એમ છે. 154 સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પરમાર્થ જ્ઞાનનું ભવન. સામાયક એને કહીએ કે સમ્યક દર્શન શુદ્ધ આનંદ સ્વરૂપ પૂર્ણ એની અંતર નિર્વિકલ્પ પ્રતીતિ એ બધું જ્ઞાનનું પરિણમન છે. એ રાગનું વિકલ્પ નહીં. બોલા પંચ મહાવ્રત આદિ વિકલ્પ નહીં. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સ્વભાવ પરમાર્થભૂત જ્ઞાનના ભવન માત્ર. એક બહુ એકાગ્રતા લક્ષણ વાળું છે અને સમયસાર સ્વરૂપ છે. સામાયિક તો એને કહીએ. 154 સામાયિક તો ચારિત્ર કોણ બોલી? સામાયિક ચારિત્ર બીજું છે એટલે સામાયિક કહો કે ચારિત્ર. સામાયિક ચારિત્ર 5 ચારિત્રમાં ચારિત્ર છે કે નહીં? સામાયિક ચારિત્ર, 14 ચારિત્ર, પર્યાય વિશ્વ ચારિત્ર, સૂક્ષ્મ સમૃદ્ધ થાય. સમજાણવામાં ભગવાન આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ એમાં એકાગ્ર થઈ અને શુદ્ધ ઉપયોગ રૂપ પરિણમન કરે, જેમાં 3 કષાયના અભાવ રૂપ ભાવ વર્તે, એને અહીંયા સર્વવ્યક્તિ રૂપ મુનિપણું ચારિત્ર કહેવામાં આવે છે. સફળ ચારિત્રી. પણ આ ઓલા એકલા વિકલ્પ છે એ નહીં.
18મો ગુણ વિરત્વાદીના વિકલ્પ એ કઈ ખરું ચારિત્ર નથી. એ દ્વારા ઓલું જણાયું વ્યવહાર દ્વારા એનું કઈ વ્યવહાર આવા હોય છે ત્યાં એ દ્વારા શું થયું કે અંદરમાં સમય બહુ જે ચારિત્ર છે ઉપયોગ એ ચારિત્ર છે. સર્વવીરતી વાળા ને એમાં એ લીન છે. વિકલ્પ છે એમાં લીન નથી. હાર તો એવું આવ્યું પણ સમજવું છે ને વ્યવહારમાં લીન છે તો વ્યવહાર છે. સમ્યક દ્રષ્ટિ વ્યવહારમાં લીન નથી તો વળી મુનિ તો વ્યવહારમાં લીન સમજાય છે. કાંઈ સમજાણું. સમ્યક દર્શનની પણ વ્યવહારથી મુક્ત છે. આત્મા શુદ્ધ સ્વરૂપ પવિત્ર એનું વેદન એની શ્રદ્ધા ને એમાં લીનતાનો એ નિશ્ચય દ્રષ્ટિ જ્યાં થઈ એટલે સમ્યક દ્રષ્ટિ જ વ્યવહારથી મુક્ત છે. વ્યવહારમાં લીન છે જ નહીં. વ્યવહાર પર જ્ઞેયમાં જાય છે. સમજાણું કાંઈ. પણ એ હા એના હાટું વાત ચાલે છે. ત્યાં કેમ કહ્યું ને બીજું કેમ છે. અહીંયા ચરણાનુયોગ નો અધિકાર છે એટલે વાત પહેલે શરૂ ત્યાંથી લીધી. ના જરીએ ખેંચી નથી. સમજીને કાઢવો કાઢવો પડે એમ કહો. સમજીને કાઢવો પડે ખેંચીને નહીં. ઓલો તો ખેંચીને પરાણી નથી નીકળતો ને એમ છે. દેખો જેવો નિરત કાર્ષણ નિવૃત્ત હો ભવતી યતિ સમયસાર હોતો હોય એમ. યા તો એક દેશ વિરતી નિરત તસ્ય ઉપાસ ગો ભવતી. હા શું થાય શાસ્ત્રની શૈલી જે હોય એ વિધિ આવે કથન પણ એમાં શું કઈ અપેક્ષા છે એ વાત એને જાણવી જોઈએ. હાર્દ જાણવું જ આવે છે ને આપણે પ્રવર્તન સારના ત્રીજા ભાગમાં હાર્દ શાસ્ત્રને આ સ્થાને આ ઠેકાણે શું કહેવું છે એ હાર્દનો જાણનાર હોય કેમ લખ્યું સમજવું. પ્રવર્તન સાર ત્રીજા ભાગમાં સમજાણું. પણ આ એકોર સમયસાર ભૂત કેવો વિકલ્પ છે. પંચમહાવતના પરિણામ એકોર કે આશ્રવ છે. દોષ છે, મલિન ભાવ છે, વ્યવહાર છે. સમ્યક દ્રષ્ટિ વ્યવહારથી મુક્ત છે. કારણ કે રાગ અને રાગરી દ્રષ્ટિ બે એક કેમ હોઈ શકે. સમજાણું કાંઈ. સ્વરૂપ સુચૈતન સ્વભાવ એની દ્રષ્ટિ એનું જ્ઞાન એમાં લીનતાનો અંશ એ તો અરાગ ભાવ છે. એ અરાગ ભાવ એવો જે સમ્યક દ્રષ્ટિનો ભાવ તે કાળે એને વિકલ્પ આદિ હોય એનાથી તો ભેદ છે, જુદો છે. નિશ્ચય વ્યવહારથી જુદો છે. નિશ્ચય માં લીન છે, વ્યવહારમાં લીન નથી. સમજાણું કાંઈ. મુનિને કહ્યું ખરું કે બતાવ્યું કે ભાઈ એને 5 વ્રતનો ત્યાગ છે અવ્રત પણ લીન છે. અહીં યા નહીં રહ્યા એના સ્થાનમાં રહ્યો. બંધ અધિકારમાં જ કહ્યું છે. પરાશ્રિત ભગવાન જયારે એમ કે છે કે પરજીવનું જીવન મરણ સુખ દુઃખ આત્મા કરી શકતો નથી તો પછી એ પરને કરી શકો એવો જે અધ્વસાય કરી શકતો નથી ને કર્મ અધ્વસાય ભગવાને છોડાયો. તો મુનિ કહે છે કે અમે તો એમ માનીએ છીએ ભગવાને પરાશ્રિત એવો સરળ વ્યવહાર છોડાયો છે. મૂળ શ્લોકી છે ભગવાને પરાશ્રિત એવો વ્યવહાર ત્યાગ ગયો છે. જયારે એક જીવ બીજા જીવને જુવાડી શકે નહીં, મારી શકે નહીં, સુખી કરી શકે નહીં, વ્યવસ્થા એની કરી શકે નહીં. એક જીવ બીજાની સુખની સગવડતાની વ્યવસ્થા, દુઃખની અગવડતાની વ્યવસ્થા કે જીવવાની વ્યવસ્થા કે મરવાની વ્યવસ્થા આમાંની એક જીવ બીજાની કરી શકે નહીં. અને કરી શકે માને છે તે અદ્વૈતા મિથ્યા છે. તો ભગવાને કહ્યું પરનો
એ જીવવું મરણ સુખ દુઃખની દ્રષ્ટિ છોડી દે, કારણ કે એ તારા અધિકારની વાત. તો એમ ભગવાને જયારે પરની એકત્વ બુદ્ધિને છોડાવી, પરનું કરી શકે નહીં એવો એકત્વ જોશાય છોડાયો, તો અમે તો કહીએ છીએ કે પરને આશરે એવો વ્યવહાર ભગવાને છોડાયો છે. એ તો કહ્યું, નહીતર તો 72 અક્ષરું એની ઉપોટ ગાથી 72 ગાથા બસેમાં કુંકુંદાચાર કહે છે કે વ્યવહાર નહીં પડે સિદ્ધ, નિશ્ચય નહીંથી વ્યવહાર પ્રતિષેધ જાય. એનો તો ઉપોદઘાત થયેલું છે, એમાં કઈ એમનું પોતે કહે છે કે મેં આમ ત્યાગ જાણી એ એક શૈલી લીધી, એ પોતે 72 ગાથામાં કહેવા માંગે છે એનો એ તો ઉપોદઘાત થયેલું છે, એક શૈલી એ જાતનું. સમજાણું કાંઈ? ભાઈ એ માર્ગ તો છે એમ રહેશે ભાઈ. સતને સત રૂપે રાખશે તો રહેશે, નહીં તો ખર્ચે કામ થશે તો માર્ગ નહીં આવે. એને આજ એ છે કે સર્વથા સર્વદેશ ત્યાગમાં લીન, એમ એવા વખતમાં જે લીન આ મુનિ સદુપયોગ સ્વરૂપમાં આચરણ કરનાર જોઈએ એમ સમયસાર ભૂત હોય છે. ભવતી સમયસાર ભૂત ભવતી એમ છે. અને જે એક દેશ વૃત્તિ છે તેમાં જે લાગેલો છે, એમ ઓલા મંદિર કીધું છે ને, ઓલું સર્વદેશમાં લાગેલો છે લીન, આ એક દેશમાં લાગેલો છે. જાણો ઉપાસક સાવક હોય છે, જેને આત્માનું અનુભવ સમ્યક દર્શન થયું છે. એ તો પહેલી વાત લઈને વાત કરે છે. નિર્વિકલ્પ આત્મા શુદ્ધ ચૈતન્યનું દર્શન થયું છે, એનું જ્ઞાન આરાધન થયું છે. એના પછી આ દેશ વિરુદ્ધ સાવકની વ્યાખ્યા ચાલે, સરવીરતીની સાથે આવો હોય સાવક. સમજાણું એમાં? એટલે સમ્યક દર્શન સ્વભાવ પર પરિપૂર્ણ શુદ્ધ ચૈતન, એને આશ્રય થયેલું સમ્યક દર્શન, એને આશ્રય થયેલું આરાધન સમ્યક જ્ઞાન, એની અંદર દેશ વિરુદ્ધપણું આવ્યું છે. 5 પાપનું દેશ અંશે છોડ્યું છે, પણ એની આ સ્થિરતા લીનતા આય છે. 2 કસાયના અભાવરૂપ પરિણતિ છે, એમાં એની લીનતા છે. ન્યાય ફરી રહેશે નહીતર. એક કોર કહેવું કે વ્યવહારને નિશ્ચય બે વિરોધ છે, વળી કહેવું કે નિશ્ચય વાળો પણ વ્યવહારમાં પણ લીન છે, બે મેળ નહીં ખાય. સમજાણું કાંઈ? છે એમ જણાયું, લીનાય છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પોતાના સત્તા શુદ્ધની સંભાળમાં આવ્યો, શ્રદ્ધા જ્ઞાનની સ્થિતિમાં. પછી એને કહે છે સવીરતીપણું 5 પાપનું થયું, 3 કસાયના અભાવમાં લીન છે, અને 2 પંચ પાપના દેશનો ત્યાગ થયો, તો એ 2 કસાયના અભાવમાં લીન છે. વિદુષામ એમ કહ્યું છે ને, પંડિતોને માટે આંખું એમ લખ્યું છે ને, પુરુષાર્થ સિદ્ધિ રસ પ્રવચન રસ કોષ છે. આ પ્રવચનના રસનો ભંડાર છે. આમાં એને સચ છે એ રીતે સચ તો એને હાથો પાડવી પડશે, નહીતર કોઈ રીતે રસ્તો નીકળશે. ટીકા કાથન નિવૃત્તો નિરત અયમ યતિ ભવતી. અંતરંગમાં તો 3 કસાય શુદ્ધિનો બળ છે, જેને ઠીક કાંસમાં નાખ્યું. અંતરંગમાં તો 3 કસાય રહી. જો મુનિ અનંતાણો બંધીય પ્રત્યાખ્યાન અને પ્રત્યેક 3 નો અભાવ એ શુદ્ધિનો બળ છે, જેને તથા 5 પાપના સર્વથા સર્વદેશ ત્યાગમાં જીવ લાગેલો છે. જો નિરતમાં અર્થ ત્યાં લાગેલો ત્યાં કહ્યું, એનો અર્થ ત્યાં છે એમ, તે મુનિ છે. સમજાણું કાંઈ? હે કાંસમાં છે ને, પણ હશે ના મૂળમાં કઈ ઘરનું નહીં હોય, ઘરનું સમાનમાં નહીં હોય. ઠીક ઠીક
બરાબર છે, તો આમાં નહીં ને કઈ અંતરંગમાં તો ત્રણ સાહેબ સુધી બોલ જેને તથા ભાઈ કોણ કર્યું था ભાઈ ઠીક પાંચ પાપના સર્વથા સર્વદેશ સર્વથા એટલે સર્વદેશ શું તું મૂળ તો સદુપયોગ વ્યાખ્યા કરે છે સમજ્યા ને પોતે તો ટોટલ મર્જી સદુપયોગ જ વ્યાખ્યા કરે છે પછી પણ સદુપયોગ કરશે આત્મ પરિણામ હિંસમ નહીં તો ત્યાં પણ સદુપયોગ જ કરશે આત્મ પરિણામ એટલે સદુપયોગ ઓલા પરિણામ ખરા એના નથી એવા પાઠ જ એમ બોલે છે પછી આવે છે ને 42 માં આવે ચોખ્ખો પાઠ જ એમ બોલે બધું પાંચ પાન સર્વદેશનું ત્યાગ મુનિ આ મુનિ શુદ્ધોપયોગનું શુદ્ધાત્મ સ્વરૂપ જ છે લ્યો મુનિ તો શુદ્ધ ઉપયોગ રૂપ એ તો પોતા ટોટલ મન છે આ મુનિ સમયસાર ભૂત છે ને સમયસાર ભૂત નો અર્થ શુદ્ધ ઉપયોગ કર્યો બધા એવું કોઈ વળી પરિણમન કદાચ કરે સમયસાર ભૂત છે ને આ મુનિ શુદ્ધ ઉપયોગ રૂપ અંદર શુદ્ધ ઉપયોગ જાતા ધ્યાન ધ્યેય ભૂલી જાય અને સ્વરૂપના શુદ્ધમાં પંચમહાવર્તના વિકલ્પ એ શુભ છે એ તો મેલ છે એ આત્માના શુદ્ધ સ્વરૂપમાં જેને મોક્ષ માર્ગ પ્રકાશમાં એમ લીધું ને એમણે શુદ્ધ ઉપયોગ રૂપી મુનિને અંગીકાર કરે છે એ તો છે તો પરિણતિ પણ અહીં શુદ્ધ શબ્દ વાપરે છે એ શબ્દ બધો શુદ્ધ ઉપયોગ વાપરે છે આમાં એક સેકન્ડ વાપર્યું છે આની પણ એ આની વાપર્યું છે શુદ્ધ પરિણામ આની વાપર્યું પણ ક્યાં આ બધો શુદ્ધ ઉપયોગ ખરેખર તો શુદ્ધ પરિણતિ ને પણ એ શુદ્ધ ઉપયોગ જ વાપરે શુદ્ધ વેપાર એમ શુદ્ધ વેપાર શુભ નહીં એમ આત્મા શુદ્ધ પરિણામ ઉપયોગ રૂપ શુદ્ધ ઉપયોગ રૂપ પરિણામ એના ભાવમાં એવું કહ્યું 42 में पांचों पाप हिंसा में ही गर्भित है क्योंकि इन सब पापों से आत्मा के शुद्ध परिणामों का घात होता है अनियम कहता शुद्ध परिणामों का है ना 42 खरेखर तो શુદ્ધ ઉપયોગનો અર્થ શુદ્ધ વેપાર છે સમજ્યા ને ઓલો શુભ વેપાર છે ઓલો પંચમાં આ શુદ્ધ વેપાર છે બસ શુદ્ધ વેપાર એ આત્મા પવિત્ર શુદ્ધ આનંદ એનો શુદ્ધ વેપાર સમ્યક દર્શન જ્ઞાન સહિત શુદ્ધ આત્મ પરિણામ એ મુનિપણું છે મુનિપણું એ છે પાંચમા અર્થનો વિકલ્પ છે એ વ્યવહાર છે સમજાણું કાંઈ જુઓ કેમ લખ્યું છે આ મુનિ સદુપયોગ રૂપ શુદ્ધાત્મા સ્વરૂપ જ છે એ શુદ્ધ પરિણતિ લેવી ત્યાં મુનિ છે તે શુદ્ધ ઉપયોગ સ્વરૂપ જ છે શુદ્ધ પરિણતિ રૂપ જ મુનિપણું હોય છે મુનિપણું એ નગ્ન દેશાંક પંચ અઠે મૂળ ગુણ વિકલ્પ એ મુનિપણું ખરેખર છે જ નહીં દર્શન શુદ્ધિ અને જ્ઞાન શુદ્ધિમાં એ પંચમહાવર્તના વિકલ્પો એ શુદ્ધ પરિણતિમાં આવતા જ નથી સમજાણું કાંઈ શુદ્ધ ઉપયોગ રૂપ શુદ્ધાત્મ સ્વરૂપ જ મુનિને કહેવાય મુનિ એને કહીએ એકલી ક્રિયા કામદેહની એ તો ક્રિયા આપવાની છે જ નહીં પંચમહાવર્તના પરિણામ હોય કદાચ અહિંસા સચના શુભ એ કઈ ચારિત્ર નથી રાગ છે એને કથનથી ચારિત્ર ક્યારે કહેવાય કે શુદ્ધ પરિણતિનો ઉપયોગ પરિણમો છે ત્યારે શુભ ભાવને કથન વ્યવહાર તરીકે ચારિત્ર કહેવાય સમજાણું કાંઈ મુનિ છે તે શુદ્ધ ઉપયોગ સ્વરૂપ જ છે ભાષા બહુ જોવું સરસ કે મુનિપણું એને કહીએ આ બધું મુનિપણાને માને એ મુનિપણું છે એની દ્રષ્ટિ જ હજી ખોટી છે દ્રષ્ટિ મિથ્યા છે હજી પુણ્યના પરિણામ કરીએ કાયાની ક્રિયા કરી શકીએ શુભ ભાવ કરીએ તો ધર્મ થાય પરની દયા પાડીએ તો પાડી શકાય અને દયાના પરિણામ તે ધર્મ એ તો મિથ્યા દ્રષ્ટિ છે બરાબર એને તો કઈ નિશ્ચય નથી ને વ્યવહારે
સારી વાત હતી બાપા. વિતરાગ માર્ગ સમજાણું કાંઈ. જે સુદુપયોગ રૂપ ભાવ છે તે પણ આ મુનિની પદવીમાં કાળીમાં સમાન છે. મુનિને પંચ મહાવ્રત 28 મૂળગુણ એક વાર આહાર ઉભા ઉભા આહાર અદંત ભુવન આદિ 28 મૂળગુણનો વિકલ્પ જે છે એ શુભ ઉપયોગ રૂપ ભાવ તે પણ આ મુનિની પદમાં કાળીમાં મેલ છે. હવે એને હજી તો સરખા એના ઠેકાણા નહીં એને મુનિ પણ માને. શું થાય? ભગવાન ને મળે. ભગવાન હતા તેથી ત્યાં ક્યાં ઇન્દ્ર નહીં. તે રીતે ઇન્દ્ર ઓલાને કે એકલા નગ્ન પણ રચીને બીજું કરશો તો દંડ આપશું દેવો કે તેથી એમ હતું ઋષભદેવ ભગવાન હતું. સારું થઈ ગયા હતા ને ઘણા કેટલા 1000 હે કેટલા થઈ ગયા આંકડો હશે 4000 ભાગ્યા પછી કેટલા નો પાડી શક્યા નહીં. વ્યવહાર આવ્યા હતા ભગવાન લીધે હારી આવ્યા હતા. ભાગ્યા પછી હવે જંગલમાં લૂપ પહેરો છાલ પહેરો ના કરો પછી ખાઓ કંદમૂળ. ભૂખ લાગી થઈ શક્યા નહીં. ઇન્દ્ર કે દંડ આપશે જો નગ્ન રહીને નામ પડે ચારિત્ર નામ જેસ બિલ્ડી નાખો તો તમારી વાત. ત્યારે આવ્યા ને અત્યારે તો કોઈ આવ્યું નહીં. જોઈએ ને એટલું. અહીં તો કે છે શુદ્ધ ઉપયોગ રૂપી પરિણમન શુદ્ધ વેપાર આત્માનો એ પંચમહાવ્રતના વિકલ્પ છે. એ તો શુભ ભાવ છે. એ કઈ મુનિપણું નથી. મુનિપણું નથી. રાગ એ મુનિપણું હોય. વિતરાગ ભાવ એ મુનિપણું હોય. હે ઓલા લખ્યું છે કાલું છે જો ગોકુલ કિશોર એમ કે છે કે એટલી વિતરાગતાની જ વાત કરે છે. ત્યાં રાગની તો વાત જ કરતા નથી. રાગથી લાભ થાય એવી વાત એકાંત છે. અરે વિતરાગ માર્ગમાં રાગથી લાભ જ વિતરાગ માર્ગ ક્યાં રહ્યો? સમજાણું કાંઈ? વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ સર્વજ્ઞ પૂર્ણ વિતરાગ એનો માર્ગ વિતરાગ ભાવથી જ ઉપડે. પછી રાગ આવે એ કઈ એનો માર્ગ નથી. સમજાણું? વિતરાગ માર્ગ કોને કેવો? દ્રષ્ટિમાં નિર્વિકલ્પ આત્માની દ્રષ્ટિ થવી વિતરાગ દ્રષ્ટિ તે સમ્યક દર્શન છે. આત્માનું જ્ઞાન થવું આત્માનું શાસ્ત્ર નહીં એ વિતરાગી જ્ઞાન છે. એ જ્ઞાન છે. અને આત્મામાં શુદ્ધ પરિણતિ અકષાય રૂપે થવી તે વિતરાગ ચારિત્ર છે. એ માર્ગ છે. સમજાણું કાંઈ? એવું લાગે કે પણ વ્રત વાંચતા નથી. જો આવ્યું આ વ્રત આવ્યું તું એક દેશ વીરતી તશામ નિરસ્ત ઉપાસ 5 પાપના કદાચિત એક દેશ ત્યાગમાં લાગેલો જીવ છે તે સાવ છે. મૂળ એને તે 2 કસાયનો અભાવ છે. તે ખરેખર સાવપણું છે. ભારતના વિકલ્પ છે. એ રાગ ઉદય ભાવ એ કઈ ચારિત્ર છે. સાવપણું છે. એના ભૂમિકામાં એવું હોય છે વ્યવહાર. એથી એના વેળે આની દિશા આવી હોય છે એમ જણાવ્યું છે. એ ભૂમિકામાં એના વેળી જણાવ્યું છે. એના વેળી થાય છે એમ નહીં. 12 વ્રતનું નિરીતિચાર પણ જ્યાં હોય ત્યાં આગળ 2 કસાયના અભાવનું ચારિત્ર એ ચારિત્ર છે એમ કે છે. એમ જ કહેવાય 12 વ્રત નિરીતિચાર પાવમાં 12 વ્રતનો વિકલ્પ પોતે જ રાગ છે. એને અતિચાર ન લગાડવા. સમજાણું કાંઈ? ચોખા પંચમહાવ્રત કે 12 વ્રત એ બધો પોતે રાગ છે. વિકલ્પ છે. વૃત્તિ ઉઠે છે. એમાં જે અંદર લીનતા છે સમજાણું તેને અહીંયા ચારિત્ર કહેવામાં આવે છે. વસ્તુને વસ્તુપણે રાખજો. શ્રીમદ એમ કહે છે એક વાત
વસ્તુને બદલશો નહીં, તમારા ઘરનું નાખશો, સતને સતપણે રાખવું એમ છે. સકળ ચારિત્રના સ્વામી તો મુનિ છે, જેને આત્મામાં શાંત વિતરાગ રસ પ્રગટ્યો છે. ઘણો વિતરાગ ભાવની શાંત રસતા સ્વભાવમાં જે સમરસ પીડ્યો છે, સ્વભાવ જે આત્માનો સમરસ છે, એમાંથી સમરસપણું પર્યાયમાં ઘણું સમરસપણું પરિણમે છે. વિતરાગ ભાવ પણ એ પરિણમન જેનું વિશેષ છે, તે મુનિ છે. એ મુનિ તે સકળ ચારિત્રના સ્વામી છે. બે ચારિત્રના સ્વામી સાવ છે. સમજાણું કાંઈ? આગળ કહે છે કે આ 5 પાપ એ હિંસા રૂપ જ છે. એ 5 પાપ હિંસાના જ પ્રકાર છે. હિંસા, જૂઠું, ચોરી, વિષય અને પરિગ્રહ એ 5 હિંસાના જ ઉદાહરણ છે, હિંસાના જ પ્રકાર છે. જો ભાષા આતમ પરિણામ હિંસન હેતુત્વા સર્વમેવ હિંસાતિ તત્ અનૃતવચનાદિ કેવળ ઉદ્રાહર્તમ શીર્ષબોધાય. આત્મ પરિણામની વ્યાખ્યા આત્માના શુદ્ધ પરિણામ એ આત્માના પરિણામ છે. સમજાણું કાંઈ? પંચ મહાવર્તના કે 12 વર્તના વિકલ્પ વિનાના જે શુદ્ધ પરિણામ તેને અહીંયા આત્મ પરિણામ કયા છે. આત્મ પરિણામ હિંસન, શુભ ભાવે આત્માના પરિણામ, તો એને હિંસા એ શુભ પરિણામ હણાય એમ કેવું થાય? શુભ ભાવે આત્માના પરિણામ અને એની હિંસા એ હણાય તો હિંસા એમ છે. પણ એ મેળ શી દેખાય? શુભ ભાવ જે છે પોતે રાગ છે, ખરેખર તો એ જ નિશ્ચય હિંસા છે. કે છે સમજાણું? 44 કે છે હિંસાનું સ્વરૂપ બતાવી. 43 કે છે અપ્રાદુર્ભાવ ખલુ રાગાદીનામ ભવતી અહિંસા તેષામ ઉત્પત્તિ હિંસા ઇતિ જિનામગ સંક્ષેપ. જિનાયમ ભગવાનના આજ્ઞમ ત્રિલોકનાથ પરમેશ્વર વિતરાગદેવ સર્વજ્ઞ દેવ, 3 કાળનો જેને જ્ઞાન એવા પરમાત્મા વિતરાગદેવના આગમનનું સંક્ષેપ એ છે કે રાગની ઉત્પત્તિ તે હિંસા, રાગની અનુત્પત્તિ આત્મામાં થવી તેનો હિંસા. આખા જૈન આગમનો આસાર શુભ રાગ થાય પણ આત્માની હિંસા શુદ્ધ પરિણમન હણાય છે. સમજાણું કાંઈ? ઈ જાય કે છે જુઓ, આત્મ પરિણામ હિંસન, આત્માના પરિણામ એટલે ઓલા શુદ્ધ પરિણમન તે એના ગાંઠવાના હેતુથી આ બધું હિંસા જ છે. સમજાણું કાંઈ? અનરત જૂઠું વચનાદિનો ભેદ, જૂઠું ચોરી વિષય એ બધા કેવળ શિશુને સમજાવવા માટે ઉદાહરણરૂપ ક્યાં છે? બાકી એ બધા હિંસાના જ ભેદ છે, હિંસા જ છે. આ રીતે મળી રહ્યું અહિંસા પરમોત્તમ શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે જેવો આત્મા કહ્યો, તીર્થંકર દેવે જેવો આત્મા જોયો ને કહ્યો, એવો જે આત્મા એ અહિંસક સ્વરૂપ જ છે. એવા અહિંસક સ્વરૂપ એટલે કે અવિકારી સ્વરૂપ છે, એટલે કે વિતરાગ સ્વરૂપ છે. એનો અવલંબે જેટલી અરાગતા વિતરાગતા રાગના અભાવરૂપ શુદ્ધતાનું પરિણમન થવું,
તેટલી અહિંસા છે. બરાબર. કારણ કે પોતે વસ્તુ અહિંસક સ્વરૂપ છે. અહિંસક એટલે અરાગ સ્વરૂપ છે, સંભાવ સ્વરૂપ છે, જ્ઞાયક સ્વરૂપ છે. સમજાણું કાંઈ? અહિંસક સ્વરૂપ જ વસ્તુ છે. એને અવલંબે જેટલી શુદ્ધ પરિણતિ, નિર્મળ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અંશ અહિંસા પ્રગટી, રાગ વિના, એને અહિંસા કહેવામાં આવે છે. જૈનાગમમાં એને અહિંસા કીધી છે. સમજાણું કાંઈ? ભગવાને પરમેશ્વરે કેવળીએ જે આત્મા જોયો એવો આત્મા કોઈ જૈન સિવાય ક્યાંય બીજો હોઈ શકે? વાત ભલે કરે બીજા આત્માની, પણ પરમેશ્વર કેવળ જ્ઞાની જેવો આત્મા જોયો એવો આત્મા કોઈ જોઈ શકે? સર્વજ્ઞ સિવાય કોઈ જોયું નથી. કલ્પનાથી બધા વાતો કરી છે. એટલે કે એવો જે આત્મા જ્ઞાન, સમરસ, શ્રદ્ધા, આનંદ, સ્વચ્છતાદિ સ્વભાવનો પિંડ વસ્તુ જે છે એ આત્માથી એનો સ્વરૂપ જ અહિંસક છે. એટલે વિતરાગ સ્વરૂપ છે એમ કેવું છે. સ્વરૂપ જ આત્માનું વિતરાગ છે. એના અવલંબે વર્તમાન દિશામાં રાગ રહિત જેટલી વિતરાગ દિશા પ્રગટ થાય એને ભગવાન અહિંસા કહે છે. આ અહિંસા પરમો ધર્મ છે. એ ભૂલભાઈ બધી વ્યાખ્યા જુદી જાતની. અરે સર્વજ્ઞના જ્ઞાનમાં એક સમયમાં જેને 3 કાળ 3 લોક જોયા એવા પરમેશ્વર, એવું એને આત્માનું સ્વરૂપ, એને પરમેશ્વરપણામાં પરમેશ્વર સ્વરૂપ જોયું છે. સમજાણું કાંઈ? પ્રભુ તુમ જાણગ રીતિ સૌ જગ લેખતા, નિજ સત્તા એ શુદ્ધ સહુને પેખતા. પ્રભુ આપ સર્વજ્ઞ છો નાથ, 3 કાળ 3 લોક જુઓ છો. એમાં આ આત્માને પણ આપ એવો જુઓ છો કે નિસત્તા શુદ્ધ જુઓ છો. શુદ્ધ, અરાગી, વિતરાગી, પરમાનંદની મૂર્તિ આ આત્માને ભગવાને જોયો છે. આ આત્માને હોય એમણે તો પોતાનું કર્યું એની, આ બધા આત્માને ભગવાને એવા જોયા છે. હા, કારણ કે જોડી પુણ્ય પાપના ભાવ થાય તો ભગવાને આશ્રવ જોયું છે. એ તો આશ્રવ તત્વમાં નાખ્યું. શરીર કર્મને ભગવાને અજીવમાં જ નાખ્યું, અજીવ જોયું. હવે ભગવાને જેમ જોયું એમ જેને જોતા આવડે. હા 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 હા, સારી વાત. વાત સાચી. આમાં તો ઘણા ભંગ આવશે. હિંસાના પ્રભુ આત્મા શુદ્ધ સ્વરૂપે બિરાજમાન જ છે. શુદ્ધતા જે છે પર્યાયની, એ તો આશ્રવ તત્વની છે. એ કઈ એના મૂળ તત્વની એ તો આશ્રવ તત્વમાં ગયું. અને કર્મ ને શરીર એ અજીવમાં ગયા. 7 તત્વો છે કે નહીં? 9 તત્વો. તો કર્મ શરીર અજીવમાં ગયા, પુણ્ય પાપના ભાવ આશ્રમમાં ગયા. ભગવાન આત્મા કેટલો કેવડો રહ્યો. હા 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 હા. અરે જગતને આવું તત્વ ભગવાનનું કહેલું સાંભળવા મળે નહીં. એ સમજે કેદી, શ્રદ્ધે કેદી, એને ચારિત્ર હોય કેદી. એમને માની બે બહાર છે ચારિત્ર. અહીં તો આવ્યું છે શું? આત્મ પરિણામ ઉપર જરી વજન વધારે છે. આત્મ પરિણામ જ એને કયા કે જે શુદ્ધ હોય તે. સમજાણું કાંઈ? ભગવાન આત્માના, આત્મ તો દ્રવ્ય થયું વસ્તુ, પણ એના પરિણામ પણ એ આત્મા જે વિતરાગ સમસ્વરૂપી છે એવા જેના પરિણામ વિતરાગ પરિણામ જેને પ્રગટ્યા, એટલે શુદ્ધ પરિણામ પ્રગટ્યા, એ શુદ્ધ પરિણતિ તે જ અહિંસા છે. એનો જેટલો રાગ થઈને ઘાત થાય એ હિંસા છે. હા 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 હા. દેહની ક્રિયા અને પરની દયા હું પાળી શકું એ તો મિથ્યાદ ભાવ છે. મિથ્યાદ ભાવ છે કે આત્મ પરિણામ નથી, મિથ્યા પરિણામ શુદ્ધને હિંસા કરે છે. એ પરિણામ શુદ્ધ પરિણામને ઉત્પત્તિ થવા ન દેતા હિંસા કરે છે. સમજાણું?
તો પરની ગયું હોય. પોતામાં પણ જે શુભ ભાવ થાય નબળાઈને લઈને એ પણ શુદ્ધ પરિણામથી હિંસા છે, શુદ્ધ પરિણામની હિંસા છે. કેમ કે એ ભાવ પણ છૂટી જશે ત્યારે નિર્મળ વિતરાગતા થશે. ત્યારે નિર્મળ વિતરાગતામાં આ જેટલું લપ અત્યારે દેખાય એ બધી હિંસા છે એમ કે છે. દીપચંદજી ક્યાં હે? શું કરે? એ નિશ્ચય હિંસા એ જ હિંસા. વ્યવહાર હિંસા પરમાં એ વખતે થાય ત્યારે એને વ્યવહાર હિંસાનો આરોપ કહેવાય. પોતાને પોતે પ્રાણને, ઇન્દ્રિયોને, શરીરને નુકસાન કરે ત્યારે એને દ્રવ્ય હિંસા થઈ કહેવાય. જ્યાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, પુરુષાર્થ સિદ્ધિ એટલે ચૈતન સ્વભાવનું પુરુષ આત્મા, એના પ્રયોજનની સિદ્ધિ એટલે મોક્ષ, એનો હેતુ એટલે મોક્ષનો માર્ગ. એ મોક્ષનો માર્ગમાં સર્વ વૃત્તિનું ચારિત્ર કેવું હોય, એના માર્ગમાં આવેલો એનું સર્વવૃત્તિપણાનું ચારિત્ર કેવું હોય કે શુદ્ધ પરિણતિ રૂપ પરિણામ હોય એને સર્વવૃત્તિનું ચારિત્ર કહેવામાં આવે છે. સમજાય શામાં? આત્માના સદુપયોગ રૂપ પરિણામોનો ઘાત થવાના હેતુથી આ બધું હિંસા છે. એના ઉદાહરણ તરીકે 5 બોલ છે. સર્વમ એકત હિંસા એક. સમસ્તા 5 પાપ કયાથી હિંસા જ છે. શા માટે? આત્મ પરિણામ હિંસા એ તો આત્માના સદુપયોગ રૂપ પરિણામના ઘાતના કામ છે. તેથી સર્વ હિંસા છે. એમ કે એને હિંસા કીધી પણ ઓલામાં શુભ ઉપયોગની હિંસા કીધી ને કે આમ એમ આવે. પણ એ તો માથે ખુલાસો થઈ ગયો. સમય ભૂત આત્મા કીધું પછી ખુલાસો કરો થોડો કર્યો. જો હિંસા જ હોય તો બીજા ભેદ શા માટે કયા? શું કે છે? જો અંદર જૂઠું બોલવું, ચોરી, વિષય અને પરિગ્રહ એ 5 બધી હિંસા જ હોય તો એના 5 પ્રકાર શા માટે કયા? અંદ્રત વચનાદિ કેવળમ શીશ બોધાય ઉદાહરતમ. અંદ્રત એટલે જૂઠું વચન, ચોરી, વિષય, પરિગ્રહ એ ભેદ તે માત્ર શીશને સમજાવવાને કારણે ઉદાહરણ રૂપ કયા છે? ઉદાહરણ રૂપ કયા જોયું કે ભાઈ આ જૂઠું બોલે એ હિંસા છે, ચોરી બોલે હિંસા, એમ દાખલ. અને એમાં રાગ આવે છે ને, તીવ્ર રાગ. શીશ હિંસાના વિશેષને ન જાણે તો હિંસાના ઉદાહરણ અંતરવચનાદિ કયા છે? ન જાણે તો એમ કે હિંસાના વિશેષ ન જાણે સામાન્યમાં એને હિંસાના ઉદાહરણ તરીકે જૂઠું આદિના 5 બોલ કયા છે? અંદ્રત વચન આદિ, જૂઠું વચન, ચોરી, વિષય અને પરિગ્રહ. હિંસાનો એક ભેદ જૂઠું વચન છે. અંદ્રત એટલે જૂઠું. હિંસાનો એક ભેદ, હિંસાના પરિણામમાં એક ભેદ એનો જૂઠું વચન, એ પણ હિંસા. જૂઠું વચન તો વાણી છે અંદર ભાવ છે. ભાવ જે છે ને જૂઠું બોલવાનો ભાવ તે હિંસા. આત્માના પ્રાણ ત્યાં હણાય છે. એક ચોરી છે. હિંસાનો એક ભેદ ચોરી છે. એમ હિંસાનો એક ભેદ વિષય છે. એમ હિંસાનો એક ભેદ પરિગ્રહ છે. મમતા હોય ને, મમતાનો પરિણામ એમ ઉદાહરણ રૂપે જાણવું. લ્યો યુવા પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પહેલું વંચાય છો. વ્યાખ્યાનો નથી વંચાયું. કેટલાક કહેતા કે વાંચે નહીં શ્રાવકના હાથથી શ્રાવક ભાઈ. હા, પ્રવચન સારનો 3જો ભાગ ઘણી વાર વંચાણો છે. નથી એમાં શ્રાવક આવતો. ધરણાની બધો વ્યવહાર આવ્યો છે. હે વ્યાખ્યાનો પહેલી વાર કોઈ જે વાંચ્યું નથી પુરુષાર્થ.
રત્નકુંડ સાવકાચાર્ય લોકો કે વાંચ ભાઈ એ વાંચશું ભાઈ વાંચવામાં ક્યાં વાંધો લાવો ને કે ગુજરાત થયેલું હોય તો વંચાય, હિન્દી થયેલું હોય બધું મોટું જે છે આવડું મોટું એ બધું વંચાય નહીં તો મોટું કેટલું આવડું મોટું ક્યાં હે હા એ તો મોટું થોડા અર્થ હોય અમુક જાય છે. આગળ હિંસાનું સ્વરૂપ કે છે એટલે હિંસાના ભેદ કહી જૂઠું બોલવું ચોરી વિશે વગેરે હિંસાના ભેદ છે. એ ફક્ત વિષને સમજાવવા સામાનમાં ન સમજે, ભેદ પાડીને એને સમજાયા. આગળ હિંસાનું સ્વરૂપ છે યત ખરું કષા યુગાત પ્રાણાનામ દ્રવ્યભાવ રૂપાણામ વ્યપરોણમ કરણમ મુન સુનિશ્ચિતા ભવતી સાહિંસા સર્વત યોગાત પ્રાણ વ્યપરોણ હિંસા તત્વા સૂત્ર. કષાય રૂપે પરણમેલા ક્રોધ માન માયા અને લોભ એ રૂપે થયેલા મન વચન કાયાના યોગથી, યોગ તો કંબન છે પણ જોડે કષાયનો પરણમેલો ભાવ જે દ્રવ્ય ભાવ બે પ્રકારના પ્રાણોનું વેપરોનું કરવું ઘાત કરવો, દ્રવ્યનો અને ભાવનો બેનો પોતાનો પરને બે આવશે. કષાય રૂપે એક કોઈ પણ વિકલ્પ રૂપે, રાગ રૂપે, દ્વેષ રૂપે ઘણા પ્રકાર હશે. રાગ દ્વેષ ક્રોધ માન માયાનું એ રૂપે પરણવું, એ પરણવેલા મન વચન કાયાના યોગ એ દ્રવ્ય ને ભાવરૂપ બે પ્રકારના પ્રાણોનું વ્યપરોનો એટલે ઘાત કરવો, દ્રવ્ય પ્રાણનો ઘાત ને ભાવ પ્રાણનો ઘાત, પોતાના ભાવ પ્રાણનો ઘાત ને પોતાના દ્રવ્ય પ્રાણનો, પરના ભાવ પ્રાણનો, પરના દ્રવ્ય પ્રાણનો, તે નિશ્ચયથી સુનિશ્ચિતા સારી રીતે નક્કી કરેલી હિંસા છે. ખરેખર એ જ હિંસા છે એમ કે છે. નક્કી કરેલી એ જ વસ્તુનું સ્વરૂપ તે ખરી નક્કી કરેલી એટલે એ જ હિંસા છે. સુનિશ્ચિતા હિંસા ખરી હિંસા છે. સારી સાચી રીતે તે જ ખરેખર, સાચી રીતે ખરેખર તે જ હિંસા છે. સમજાણું? પોતાના શુદ્ધ પરિણમનમાં જેટલા કષાય રૂપે પરિણમન ભાવ થાય એ દ્રવ્ય પ્રાણનો ઘાત કરનારા હોવાથી તેને ખરેખર હિંસા કહેવામાં આવી. વિતરાગ માર્ગ તે પણ પરનું કરી શકે નહીં. રાગ પુણ્ય છે એ બધું રાખીને વાત કરે કે એ છોડીને વાત કરે. એક આત્મ તત્વ એમ કેવું કે આત્મા છે તે શુદ્ધ ચૈતન મૂર્તિ. આ પુણ્ય પાપના વિકલ્પ તે આશ્રવ તત્વ, કર્મ શરીર અજીવ તત્વ એમ તો વાત કરવી. અને બીજી રીતે વળી કે આત્માના પરિણામથી શુભ પરિણામ મળ્યા, શુભી આત્માના પરિણામ, શુભી આત્માના પરિણામ અને એનાથી આત્માને લાભ, તો બહુ ફેરફાર. ક્યાંય મેળ ખાય, મેળ ખાવો જોઈએ કે નહીં? બંધ બેસતું આપવું જોઈએ ને, બંધ બેસતું. ખળુ કષા યુગાત યત દ્રવ્ય ભાવ રૂપાણામ પ્રાણાનામ વિપૂર્ણમ સકર્ણમ સા સુનિશ્ચિત હિંસા ભવતી. કર્ણમ કરવું એમ છે ને, કરવું ભાષાથી એમ આવે. દ્રવ્ય પ્રાણનો ઘાત કરવો, દ્રવ્ય પ્રાણનો ઘાત કરવો, લ્યો એ આવ્યો ને એમાં કરવું. બીજાના દ્રવ્ય પ્રાણનો ઘાત કરવું બે બે પોતાના ભાવ દ્રવ્ય, બીજાના ભાવ દ્રવ્ય. કરવું હોય તો મારે બીજા કરવું શબ્દ ભાઈ એવું આવે એને શું થાય એને સમજાવવું છે ને સીધે સીધે સમજાવવું. નિશ્ચયથી કષાયરૂપ પરણવેલા મન વચન કાયાના યોગના હેતુથી દ્રવ્ય ભાવ બે પ્રકારના પ્રાણોને પીડવા, દ્રવ્ય ભાવ બે પ્રકારના પ્રાણોને પીડવા
જો પીડી શકાય છે કે એમ લે. અરે ભગવાન, અહીં તો કથનની પદ્ધતિ છે. એક કોરી એક દ્રવ્યના પરિણામ બીજાના કરી શકે નહીં, એ સિદ્ધાંતને તોડીને બીજે વાત હોય? એ તો નિમિત્તનું જ્ઞાન કરેલું છે. એના પ્રાણ એ વખતે છૂટવાનો કાળ છે ત્યારે આના પરિણામ એના નિમિત્ત હતા. એટલે એને કહ્યું કે આને પ્રાણ ઘાત કરવાના. એમ કે છે ભાઈ શું થાય એમાં? કથન એમને આવે છે ને, કથન આવે ને ઘાત કરવો એમાં એવું ને, ઘાત કરી શકે છે ને એમ કે છે. પ્રાણોને પીડવા, પોતાના દ્રવ્ય પ્રાણ બીજાના દ્રવ્ય પ્રાણને પીડી શકે છે ને, અને પોતાના હું બીજાના ભાવ પ્રાણને દ્રવ્ય પ્રાણને પીડી શકે છે ને. એ ભાષા શું આવી છે? જો દ્રવ્ય ભાવ બે પ્રકારના પ્રાણને, પોતાના ભાવ પ્રાણ અને દ્રવ્ય પ્રાણ, બીજાના ભાવ પ્રાણ અને દ્રવ્ય પ્રાણ, જો ચારે આવ્યા. એ કરી ક્યાં શકે? પણ અહીં તો હારે અહીં થાય અને ત્યાં થાય તો દ્રવ્ય પ્રાણ એને એમ નિમિત્તથી કથન કહેવામાં આમ છે. શું થાય? એક પરમાણુની પર્યાય પણ જ્યાં પોતાથી પ્રણમે, એક પ્રત્યેક જીવ એની વર્તમાન અવસ્થાથી બદલે રહે, એને બીજો શું કરે? ફેરવો એમાં કથનની શૈલી હોય, પણ કથન શૈલીમાં અભિપ્રાય હોય તો એક હોય. શાયરીમાં વિતરાગતા બતાવી છે. શાયરીમાં વિતરાગતા કહીને વિતરાગતા બતાવી છે. એમ બતાવવું છે કે રાગ થી લાભ થાય એમ બતાવવું છે. રીત તો જૈન શાસન રહ્યું નહીં. દ્રવ્યભાવ રૂપ બે પ્રકારના પ્રાણોને પીડવા, ઘાતવા, તે ખરેખર હિંસા છે. એમ હવે આનો ઘાતવા પીડવા એમ લે કોઈ ભાઈ, એમ ભાષા આવે ભાઈ. પોતાના ભાવ પ્રાણને હણે છે. એ વખતે જો દ્રવ્ય પ્રાણને પીડા થાય, શરીરને માથા ફોડે કોઈ કરે છે ને, તોડે છે, આમ ઇન્દ્રિય તોડી નાખે. હું થવું હોય તો એને નિમિત્તથી એમ કહેવાય. આમ થયું ત્યારે આ નિમિત્ત હતું. આમે પણ ભાવ પ્રાણને શું આ હણી શકે છે? પીડા આપી શકે છે. આમાંના ભાવ પ્રાણને પીડા આપી શકે છે. પણ આની ભાવ એવા કર્યા ને જ્યાં એને દુઃખ થયું ત્યારે એના ભાવ પ્રાણને આને દુઃખ આપ્યું એમ કહેવામાં આવે છે. એનો ભાવાર્થ આવશે. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है।